हेलो नमस्कार मित्रों, तमारा बधाનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે કઈ રીતના તમારું જૂનું ચૂંટણી કાર્ડ છે તેના મદદથી તમે નવું ચૂંટણી કાર્ડ કઈ રીતના કઢાવી શકો છો। તેના માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી। તમારે વોટર હેલ્પલાઇન નામનો એપ ડાઉનલોડ કરવાનો છે। જો પ્લે સ્ટોર પર ના મળે તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આની લિંક મેં આપેલી છે। એકવાર મિત્રો આ એપ ઓપન થઈ જાય પછી આપણે આની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન માટે ન્યૂ યુઝરનું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે અને આપણા જે મોબાઈલ નંબર છે તેના પર એક ઓટીપી આવશે અને ઓટીપી વેરિફિકેશન દ્વારા તમે આમાં રજિસ્ટ્રેશન કરી શકશો। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર પાસવર્ડ પણ રિસીવ થઈ જશે। તો આપણા મોબાઈલ નંબર અને પાસવર્ડ આપણે દાખલ કરી અને આની અંદર આપણે લોગિન કરી લેવાનું છે। એકવાર મિત્રો એપ ઓપન થઈ જાય એટલે આપણે વોટર રજિસ્ટ્રેશન જે પહેલો ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે અને આમાં સ્ક્રોલ કરીને આપણે 8 નંબરનું જે ફોર્મ છે કરેક્શન ઓફ એન્ટ્રીઝ તેને આપણે ક્લિક કરવાનું છે। હવે મિત્રો આપણે લેટ સ્ટાર્ટનું જે બટન છે તેના પર ક્લિક કરી અને બાકી બધી ડિટેલ દાખલ કરવાની છે। મિત્રો, અહીંયા તમને પૂછવામાં આવશે કે વોટર આઈડી નંબર છે કે નહીં। તો આપણે જૂનું ચૂંટણી કાર્ડ છે આપણી પાસે તો આપણે યસ કરવાનું છે। જે લોકોને નંબર ના ખબર હોય તે નો કરી અને તેની ડિટેલ મેન્યુઅલી એન્ટર કરીને પણ વોટર આઈડી કઢાવી શકે છે। તો આપણે જૂના ચૂંટણી કાર્ડ પર જેવી રીતના નંબર લખેલા છે તેવી જ રીતના મિત્રો આપણે આ જગ્યાએ આપણા જે નંબર છે તે લખવાના છે। કેમ કે જૂના ચૂંટણી કાર્ડની અંદર આપણે જે વોટર આઈડીના જે નવા નંબર હોય છે તે ના હોય એટલે આપણે જે જૂના નંબર છે તે તેવી જ રીતના લખી અને ફેચ ડિટેલ કરવાનું છે। એકવાર તમે આ કરશો એટલે તમારું વોટર આઈડી મળી જશે અને પછી આપણે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે એટલે આપણા જે ચૂંટણી કાર્ડની બધી ડિટેલ છે તે આપણી સામે આવી જશે। હવે મિત્રો આપણે અહીંયા આને વેરીફાઈ કરી લેવાની છે। વેરીફાઈ કર્યા બાદ આપણે નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે। આપણે મિત્રો આ જગ્યાએ કાંઈ પણ કરેક્શન નથી કરવાનું એટલે આપણે આમાં નામમાં છેડછાડ નથી કરવાની। હા, અહીંયા આધાર કાર્ડ નંબર માંગેલા છે તો આપણા જે આધાર કાર્ડ નંબર છે અને મોબાઈલ નંબર આ ડિટેલ આપણે ભરી દેવાની છે। કેમ કે આપણા આધાર કાર્ડ નંબર જૂના ચૂંટણી કાર્ડની અંદર લિંક નહીં હોય એટલે આપણે આને લિંક કરી દેવાના છે। ત્યારબાદ આપણા મોબાઈલ નંબર પર આપણે અહીંયા ખાસ ધ્યાનથી ભરવાના છે। કેમ કે જે એપિક કાર્ડ એટલે કે આપણું જે વોટર આઈડી છે તે આપણે ઓનલાઈન ડાઉનલોડ કરવું હોય તો આપણા મોબાઈલ નંબર દ્વારા કરી શકીશું। ત્યારબાદ આપણું મેલ આઈડી છે તે પણ આપણે અપડેટ કરી દેવાનું છે અને પછી મિત્રો આપણે નેક્સ્ટના બટન પર ક્લિક કરશું એટલે આપણા જે આગળની પ્રોસેસ છે તે આપણા સામે આવી જશે। હવે મિત્રો આપણે આ જગ્યાએ જે ત્રીજો ઓપ્શન છે ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ એપિક વિથઆઉટ કરેક્શન એટલે કે કાંઈ પણ કરેક્શન કર્યા વિના નવું જે કાર્ડ છે તે આપને ડિલિવર કરવામાં આવે તે ઓપ્શનને આપણે સિલેક્ટ કરવાનો છે। આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ હવે મિત્રો આપણે નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે। હવે આપને પૂછવામાં આવે છે કે તમારું જે જૂનું કાર્ડ છે તેનું શું થયું છે એટલે આપણે જે બીજો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનો છે કે ડિસ્ટ્રોય થઈ ગયું છે અને પછી મિત્રો આની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તેને આપણે અગ્રી કરવાની છે। અગ્રી કર્યા બાદ આપણે નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે। હવે મિત્રો આપણા સામે ડિક્લેરેશન ઓપન થઈ જશે। ડિક્લેરેશન એટલે કે આપણું નામ લખવાનું છે અને જે તે પ્લેસથી આપણે આને અપ્લાય કરી રહ્યા છીએ પ્રોસેસ કરી રહ્યા છીએ તે જગ્યાનું નામ લખવાનું છે અને પછી આપણે ડનના બટન પર ક્લિક કરવાનું છે। જ્યારે તમે આ બધી જે ડિટેલ આપણે દાખલ કરેલી છે તે ચેક કરી પછી ડન કરશો એટલે તમારા સામે ફરીથી એક પ્રિવ્યૂ આવી જશે અને તેને તમારે ફરીથી એકવાર ક્રોસ ચેક કરી લેવાના છે। આધાર કાર્ડ નંબર, તમારા મોબાઈલ નંબર અને તમારું મેલ આઈડી આટલું ચેક થઈ જાય પછી આપણે નીચે જોશો એટલે કન્ફર્મનું બટન દીધેલું હશે। કન્ફર્મ કરશો એટલે મિત્રો તમારા રેફરન્સ આઈડી જનરેટ થઈ જશે। હવે મિત્રો તમારું જે નવું ચૂંટણી કાર્ડ છે, નવું વોટર આઈડી છે તે નવા એપિક નંબર સાથે તમારા ઘરે ડિલિવર કરવામાં આવશે ઇન્ડિયા પોસ્ટ દ્વારા અને રેફરન્સ આઈડી દ્વારા તમે તેને ટ્રેક પણ કરી શકો છો। આશા કરું છું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે। મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો। મળીશું આપણે એક નવા ફોર્મના વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।